લાગે તમને આમ ઘર મૂકીને જાવ હો અત્યારે તમે ઇઝરાયલ માટે કમાવા? પૈસા કમાવા માટે તો બધી ઠેકાણે આપણે જવું પડે. હા દિલીપભાઈ, અને જો ભાઈ અમારા દિલીપભાઈ આવી ગયા હે છેલ્લે. નમસ્કાર, કેમ છો બધા? મજામાં હે ને? મજામાં જ હશે એવી આશા રાખીએ આપણે. ને કેમ મજામાં ન હોય ભાઈ? હવે તો શું કહેવાય કે બધું ચાલુ થઈ ગયું છે એમ કહે છે બધા એજન્ટ લોકો, બરાબર. એગ્રીકલ્ચરનું ને કન્સ્ટ્રક્શનનું તો ઓલરેડી ચાલુ જ છે. એગ્રીકલ્ચરનું એમ કહે છે કે ધીમે ધીમે હવે ચાલુ થાય છે, બરાબર. તો બધાને ખબર જ છે, આપણે કીધેલું જ હતું આજે મોટા ભાઈને મૂકવા જવાના છે. એ આજે ઇઝરાયલ માટે રવાના થવાના છે. પોરબંદરથી દિલ્હી ટ્રેનમાં અહીંથી સફર કરશે પહેલાં. તો જોવાનું ભૂલતા નહીં પૂરો વિડીયો. ચાલુ કરીએ આપણે. એના પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરીએ. અને ખાસ કે આ વિડીયોમાં ઇમોશનલ મોડ, ઘર પરિવારને મૂકીને જે કોઈ પણ માણસ જતો હોય તો બધા લોકોને ખાસ જોવાવાળાને વિનંતી, આપણા આખા યુટ્યુબ ફેમિલીને, કે જે કોઈ માણસ જતો હોય ને આપણા ઘર પરિવારમાંથી કે આપણો ફ્રેન્ડ સર્કલમાંથી કે આપણા ગામની અંદરથી, એને પૂરેપૂરું પ્રોત્સાહન આપવું. અને પ્રોત્સાહન સાથે તમે એને સારું એવું અભિવાદન કરી અને મોકલશો ને ભાઈ, તો એને પણ પૂરો સપોર્ટ રહે અને એને પણ થોડીક ભાવના રહે જવાની. એકલાનું નકર મન ભાઈ, કોઈ પણ માણસને એકલું ઘર મૂકી અને જવું ને, આ તો બધા શું કહેવાય, કોઈ બહાર નીકળ્યા ન હોય એટલે જલ્દી જવાના ઓલામાં હોય. બાકી ઘર પરિવાર મૂકી અને જતા હોય એટલે દૂર 8-9 કલાકનો રસ્તો છે, બરાબર, ફ્લાઇટમાં. અને એટલે દૂર જતા હોય ને એટલી લાંબી વિઝામાં તો ઘણું બધું અઘરું લાગે. તો આ વિડીયોના માધ્યમથી જો તમને કાંઈ એમાં સવાલ ઊભા થાય તો કમેન્ટ કરજો. સારું લાગે તો કમેન્ટ કરજો, સારું ન લાગે તો કમેન્ટ કરજો, બરાબર. અને વિડીયો બને એટલો શેર કરજો. અને ભાઈ મોટા ભાઈ જેના દ્વારા જાય છે ને, જે એજન્ટ દ્વારા, એ આપણે દિલીપભાઈ ચાવડા કરીને છે, બરાબર. છાયામાં એની ઓફિસ છે અને ઓફિસનું એડ્રેસ પણ નીચે આપણી વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર. એનું એડ્રેસ, એમાંથી એડ્રેસ લઈ લેવું. અને જે કોઈ મિત્રોને કન્સ્ટ્રક્શનમાં, એગ્રીકલ્ચરમાં જવું હોય તો ડાયરેક્ટ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકે. ફોન નંબર નહીં મળતો એનું કારણ છે કે ફોનમાં એટલા બધા અત્યારે બધા એજન્ટ લોકોને પરિસ્થિતિ એવી છે કે ફોન ઉપર માહિતી દેવી બહુ એને અઘરી લાગે. મીનિંગ કે એટલી બધી કામગીરી એના પાસે હોય એટલે અમારે પણ ફોન પર વાત નથી થતી. તો ખોટા નંબર નાખીને તમને પણ ખોટા હેરાન કરવા, અને તમને પછી એમ થાય કે ફોન ઉપાડતા નથી, બરાબર. એના કરતાં જે મિત્રોને જવું હોય, અને હા, ઘર મૂકવાની, કુટુંબ પરિવાર મૂકવાની, ત્યાં જઈને કામ કરવાની ત્રેવડ હોય ને, એ જ જાજો. કોઈ પણ ઓફિસે મુલાકાત લ્યો, કોઈ પણ એજન્ટની મુલાકાત લ્યો, કામ કરવું હોય તો જ, બરાબર. બાકી જે માણસોને ફરવા જવું હોય, હાથીકો ભાંગીને બે નથી કરવું અને આપણા બાપના પૈસા બગાડવા 2-5 લાખ રૂપિયા, 6-8 લાખ રૂપિયા જે ભરીને જતા હોય એવું ના કરતા. એના કરતાં પહેલાં હાથ દાણ વિચારી લેવું કે ભાઈ આપણે રહી શકશું કુટુંબ પરિવાર વગર. કોઈ દે અહીંયા હાથે રોટલા ઘડ્યા નથી, ત્યાં એ પણ કરવું પડે અને કામ પણ કરવું પડે સતત 10 કલાક, 11 કલાક કે 12 કલાક જે ડ્યુટી ટાઈમ હોય. તો આ બધી સહનશક્તિ હોય ને કરી શકતા હોય ને ભાઈ, એ લોકો જ જાજો. અને કન્સ્ટ્રક્શનમાં વિધાઉટ ઇન્ટરવ્યૂનું પણ છે, બરાબર. અને ઇન્ટરવ્યૂ આપીને જવું હોય તો પણ ચાલુ છે. અને 2 મહિના જેવી પ્રોસેસ લાગશે, પછી 2 મહિના પહેલાં પણ વારો આવી જાય. અને એગ્રીકલ્ચરમાં જે માણસોને કોઈને જવું હોય તો 10 પાસની પ્રતિક્રિયા માંગે છે અત્યારે. એમાં 10 પાસ હોવું જરૂરી છે, બરાબર. એટલે એવા માણસો પણ ખાસ મુલાકાત લેજો, કેમ કે એગ્રીકલ્ચરનું પણ હવે ધીમે ધીમે ચાલુ થાય છે. તો જવાવાળા ખાસ ઓફિસની મુલાકાત લેવી. બાકી જોયો હવે આગળ.
તો ભાઈ આવી ગયા રેલવે સ્ટેશને બરોબર. અને જો ભાઈ જવાની તૈયારીમાં છે, જો અંદર ટ્રેનમાં ચડે છે અને સામાનમાં 3 ઠેલા છે. હા, અને જઈએ આપણે ટ્રેનની અંદર કેવી સુવિધા છે, શું છે હું નહીં બતાવું. જો આપણે આ ટ્રેનની અંદર આવી ગયા, બાથરૂમ ને બધી અંદર સુવિધા તો હોય જ. સ્લીપર કોચ છે ભાઈ, ડાયરેક્ટ દિલ્હી. ક્યાં સંજયભાઈ અંદર હે? તો ભાઈ પોરબંદરથી ટ્રેનમાં છે બરોબર. આ જો અત્યારે હમણાં ઉપડવાની તૈયારી છે અને અંદર આપણે સામાન વામાનને રખવી દઈએ બધી. હા જો ભાઈ જવાના આજે 2 જણા છે. એક આ જો ભાઈ છે એ છે બરોબર, એક આ ભાઈ છે. ભાઈ હું તમારું નામ શું છે? મહેશભાઈ. તમે સંજયભાઈ ને? સંજયભાઈ. સંજયભાઈ વાહ વાહ આગળ ઉપર. હા બરોબર. મારી પાસે હે ટિકિટ અમે બુક હા. કરાવી મારી પાસે. એક આ ભાઈ છે અને સંજયભાઈ બેયની આજે ફ્લાઇટ આવી છે બરોબર. ઓલા આપણે ટ્રેનની ટિકિટ અને ત્યાંથી ફ્લાઇટ છે લોકો 25-26 તારીખે. કેટલી? 25 તારીખનું કહેતા હતા. તો આ 2 જણા ભેગા જવાના છે ભાઈ. હા દિલ્હી સુધી 2 ભેગા છે. કેવું લાગે ભાઈ આપણે વિડીયો બનાવીએ છે? કેવું લાગે તમને આમ ઘર મૂકીને જાવ હો અત્યારે તમે ઇઝરાયલ માટે કમાવા? પૈસા કમાવા માટે તો બધી ઠેકાણે આપણે જવું પડે. હા. અને ઇઝરાયલનું તો 2 મહિનાથી અમારા ઘરમાં ઇઝરાયલની જ ચર્ચા ચાલતી હતી. આપણે અહીંયા આપણે મજૂરી કરીએ છીએ અને પૈસા કમાવા માટે જ જઈએ છીએ. અને એમાં પાછો હથવારો 2 જણા ભેગા છે. બે જણા નથી, સત્વારામાં તો દિલીપભાઈના એજન્ટના માણસો અમે બધા અહીંયા ઓછામાં ઓછા 15 જણા ભેગા છે. હા. અને દિલીપભાઈનું કામકાજ સારું છે. સારું છે, એમાં કઈ ઘટે જ દિલીપભાઈના નહીં. કામમાં કંઈ ઘટતું નથી એમ. અને અમારું એને જે ટાઈમે કીધું હતું એ ટાઈમે જ એ ટાઈમે જ થઈ ગયું. કન્ફર્મ કીધું કે 3 મહિનાનો ટાઈમ થાય, પણ 3 મહિનામાં નહીં, 2.5 મહિનામાં મારું કામ કરી દીધું. ના, ના, perfect દિલીપભાઈએ જે કામ. કીધું એ વાત અમને કરી બતાવી. એનો બેસ્ટ ઓફ લક. હા જો ભાઈ આ રીતે છે તો જે કોઈ માણસોને હજી કન્સ્ટ્રક્શનમાં ફાઇલો મૂકવાની હોય તો વિધાઉટ ઇન્ટરવ્યુ અમે અહીંયા દિલીપભાઈની ઓફિસે કરે છે બરોબર. અને ઇન્ટરવ્યૂ દેવું હોય તો એ કરે છે. એના બેયના અલગ શું કહે ચાર્જર અલગ છે. વિધાઉટ ઇન્ટરવ્યુ એના 5 છે અને ઇન્ટરવ્યૂ દેવું હોય તો 4 લાખ રૂપિયા છે બરોબર. અને 2 જણાની પ્રોસેસ હતી ને એ લગભગ 2 મહિનાની અંદર પ્રોસેસ એની પૂરી થઈ ગઈ છે. એટલે જો માણસો બધા ભેગા આવ્યા છે ભાઈ બધા જાજા હરખથી અહીંયા સુધી પુરાવા આવ્યા મૂકવા. જો ભાઈ હવે ટ્રેન ઉપડવાની તૈયારી છે અને ટ્રેનમાં જો હમણાં અહીંયા આ સીટ છે. સામાન બામાન બધું રાખી દીધો અંદર, જ્યાં ઠેલા છે અને મોટા બેગ હતા અહીંયાની નીચે રાખી દીધા અને ઉપર એની સીટ છે. હા એ તારે પંખા ને સૂતું જવાનું હોય, કાંઈ ટેન્શન નથી. વ્યવસ્થા સારી છે ટ્રેનમાં. હા પરિવારનો જો છેલ્લો અહીંયા સુધીનો સાથ છે. ટ્રેન મૂકવા આવે ત્યાં સુધી હા દિલીપભાઈ. અને જો ભાઈ અમારા દિલીપભાઈ આવી ગયા છે છેલ્લે બરોબર. બધાને એમ હતું કે નહીં આવે પણ આવ્યા વગર રહે નહીં દિલીપભાઈ. દિલીપભાઈ
બેસી ગયા જો ઘર પરિવાર છે બધા જાય આપણે ઘર ભેગા થઈ જાય. અરે ભાઈ જો આ રીતે હે અહીંથી ટ્રેનમાં બેસાડી દીધા છે બરોબર. હવે અહીંથી સીધા દિલ્હી બીજે દિવસે દિલ્હી પૂગી જાય અને ત્યાં એને ટ્રેનિંગ આપશે, અઠવાડિયાની ટ્રેનિંગ આપશે અને પછી ત્યાંથી અઠવાડિયા પછી એની ટિકિટ થાય. એટલે લગભગ 24-25ની ટિકિટનું કહેતા હતા. તો જવાવાળાને ખાસ નોંધ લેવી કે જો આ રીતે બધી સિસ્ટમ છે બરોબર. અહીંથી 7:30ની ટ્રેન હતી જો એમાં બેસાડી દીધા અને આપણે તો જો અહીંયા સુધીની સફર હતી જવાવાળાને આપણે અહીંયા મૂકવા મોટા ભાઈને આવ્યા બરોબર. એટલે બેસ્ટ ઓફ લક આપણે એને કહીએ છીએ અને તમારા બધાના ને આપણા ભગવાનના ને બધાની માતાજીના ને આશીર્વાદ હંમેશા માટે મળતા રહે અને મતલબ કામમાં અને બધી રીતે શરીર સાથ આપે અને 2 પૈસા કમાઈને સારી અપડેટ પાછી અહીંયાથી બીજી કંઈ અપડેટ મોકલે તો આપણે પણ જવાવાળાને થોડીક એમ થાય કે ના ભાઈ બરોબર છે, કામમાં કેવું છે, પગારમાં કેવું છે, રહેવામાં આ તે બધી અપડેટ આપણે આપતા રહું. તો આજે એટલું જ હતું અને વધારે બોલવાનો કાંઈ એટલો આજે ટાઈમે નથી, થોડીમાં હતા ને મૂકવામાં અને બધી બરોબર. તો મળ્યા પછી પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત.